बोलिए सत्य गुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमारम महाराज की जय। मोरम महाराज की जय। जितुबा बापू ने जय। कृष्ण कन्या लाल की जय। आज के आनंद की जय। आज मुंबई मुकामे શક્તિસિંહના ઘરે જે આપણે સત્સંગ ગોઠવ્યો છે એમાં તમે બધા આવ્યા અને બધાને મારા ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજની। આપણે આજકાલ કરતાં કરતાં અહીંયા આપણે 20 દિવસ નીકળી ગયા આનંદ કરતાં કરતાં, અને કાલે આપણે સાંજે 6 વાગે કચ્છ એક્સપ્રેસમાં જવાનું છે। એટલે હવે આપણો એનો છેલ્લો સત્સંગ આજ। ખૂબ આપણે બધા આનંદ કર્યો, ખૂબ સત્સંગ કર્યા, ખૂબ ભાવથી બધાએ અલગ અલગ બધાએ ઘરોમાં બધાને મળ્યા, ખૂબ આનંદ કર્યો। બસ આવો નવો આનંદ તમારો ટકી રહે। ટકી રહેવા માટે આપણે થોડો થોડો સત્સંગ સાંભળવો અને રોજ નિત્ય ઉઠીને સ્મરણ કરવું, ધ્યાન કરવું। કુંભારામે જેમ કીધું ને, સતગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા મટ્યા જ્ઞાન। શ્વાસ ઉશ્વાસે સમરતાને જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ। શું કીધું? આ જાપ જપતા, અજંપા જાપ જપતા, આદિ વાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપ બધા ટળી જાય અને આપણને સેજે સેજે આનંદ કરતાં કરતાં આપણા સ્વરૂપની ઓળખ થઈ જાય, આપણા આત્માની ઓળખાણ થઈ જાય અને સેજે સેજે આપણે ભવસાગરમાંથી તરી જાય। આપણા બે લોક સુધરી જાય, આ લોક ને પરલોક। એટલા માટે આ સંતો સત્સંગ કરતા હોય છે, આ ગામોગામ ફરતા હોય છે અને આપણાને ઉપદેશ મળ્યો છે અને આપણે પ્રેમથી રોજ સ્મરણ કરવું અને સત્સંગ સાંભળવું। એટલે આપણે ખૂબ આનંદ કર્યો છે। હવે કુંભારામે જેમ કીધું કે સદગુરુની સેવા કરતા, સદગુરુ એટલે જેને આત્મજ્ઞાનનો ઉપદેશ આપે એ આપણા સદગુરુ પરમાત્માનું સ્વરૂપ હોય છે। એ કોઈ માણસનું સ્વરૂપ નથી, ગુરુ એ આપણા ભગવાન છે। એટલે કે તો સદગુરુનું સ્મરણ કરતાં સ્મરણ અને સેવા બે એકમાં આવે। સેવાએ પણ કરવાની અને સ્મરણ આપે એ સ્મરણ પણ કરવાનું। આપણને સદગુરુ પાસેથી મળે છે। ઘણી સાખીઓ અલગ અલગ સંતોએ જોડ્યું છે કે માતા પિતાની સેવાની વાતે કરી, પહેલાં કોના સંભળી કેના લઈ નામ, માતા પિતા ગુરુદેવ આપણા લઈ અલગ પુરુષને નામ। આ ત્રણે શેમાં આવ્યા? જગતને બધાને ખબર પડતી નથી। પહેલાં કોને સંભળી, કોના લઈ નામ? જો નામ લેવાનું નામ કોણ આપે? ગુરુ આપે। અને પહેલાં કોને સંભળી? મા બાપનું નામ એ પણ લીધું। પહેલાં કોને સંભળી, કોના લઈ નામ? માતા પિતાને ગુરુદેવ ત્રણે આપણા લઈ અલગ પુરુષનું નામ। અલગ પુરુષ આપણને ગુરુમાં જ આપે અને માતા પિતાને આપણે સેવા કરવી જોઈએ, કે એના કારણે કે એના ઋણથી આપણે મુક્ત નથી થઈ શકતા। અને માતાના પિતાનું આપણા ઉપર ઘણું ઋણ છે, આપણને ઉછેરીને મોટા કર્યા હોય એના માટે આપણા માટે ઘણું બધું કર્યું હોય। એટલે આ ત્રણેય આપણા માટે બરાબર છે, યોગ છે। બીજા આપણને દેવ દર્શન કરવા જઈ, શાસ્ત્રો વાંચી, એમાં જે વાંચશું ને ત્યાં વાત તો એ જ આવશે કે આપણે રામે શું કામ કર્યું, કૃષ્ણએ શું કામ કર્યું, રામદેવ પીરે શું કર્યું, બુદ્ધ ભગવાને શું કામ કર્યું। આ બધા જ ભગવાનના ઇતિહાસો તમે સાંભળશો ને તો બધા એક જ તરફ લઈ જાય છે કે બધાએ આ અજંપા જાપ જપેલા છે, બધાએ ગુરુનું આપેલું ધ્યાન કરેલું છે અને એમાંથી નીકળી ગયા અને આપણને રસ્તો ગુરુ બતાવતા ગયા। એટલા માટે ગુરુની જરૂર છે। એના માટે સવારે ઉઠીને રોજ ધ્યાન કરવાનું। આપણે ગુરુમાં જે ચોથો પ્રહાર બહુ બતાવ્યો છે, 4 પ્રહારનો ચોથો પોર બ્રહ્મપોરો જેને કહેવામાં આવે। ચોથા પરની અંદર આપણે અડધો કલાક શાંતિથી એકાંત બેસીને જો સ્મરણ કરીએ ને એટલે આખા દિવસનું ભજન જેવું થઈ જાય। 2 ટાઈમ સંધ્યા સમયને સવારે 2 ટાઈમ ભજન કરતાં કરતાં પછી જીવનમાં વણાઈ જાય। પછી જ્યાં બેઠો હોય તેનું ભજન ચાલુ થઈ જાય। પણ પેલોને વણવા માટે મનજીભાઈને વારવા પડે। મન છે ને આપણને જ્યાં ત્યાં લઈ જાય છે એને વારવું પડે। મનને વશ કરવા માટે ઘણો સમય મહેનત કરવી પડે। મન એક દિવસમાં વશ થાય એવું નથી। ઘણાને એમ કે ગુરુમાં શાનકા કરીને એક પલમાં પીર થઈ ગયા, પણ પલમાં તો પીર થઈ ગયા, એવી પલ એને પકડી લીધી ત્યારે થવાય। જેસલદારે જે પકડી લીધી, વાલીએ ભૂલે પકડી લીધી, આપણે પકડી લઈ અને પકડ કરી જાઓ તો એટ એ ટાઈમે મુક્તિ છે પલમાં। પણ ન પકડાય તો ધીરે ધીરે અભ્યાસ યોગ કરીને મનને વશ કરવું અને મનને પાટે પાડવું, ધીરે ધીરે મનને સમજાવીને આ માર્ગમાં લઈ આવું। મનને તમે પાછો વારો ને તો જમ લેવા ના આવે, તો જમણા જાય નિરાશા। મનને ના હટાવી લ્યો તો મન કેમ કરો તો નહીં પાછું, તો એ કાંઈ ભજન ગાવાથી કાંઈ કામ થાય નહીં। એટલે મનને હટાડવું પડે, મન આગળ ન જવું જોઈએ, મનને આ કામમાં લગાડી દેવું જોઈએ।
એના માટે એક ખીલડો નથી કહેતું, ખીલડો ખોડવાનો, એક થાંભલો ખોડ્યો તો એક ભાઈ આપણે કાલે જ વાત કરી હતી, થાંભલો ખોડ્યો ચડ ને ઉતર, ચડ ઉતરી આપણને ગુરુ ઉપદેશ છે, અજંપાજ આપશે. એટલા માટે કીધું સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, ધારા મટ્યા જ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળી આ ગુરુજીને પ્રતાપ. આ ગુરુજીનો પ્રતાપ એવો છે, આનાથી ત્રિવિધિનો ટાપ ટળી જાય. પછી કીધું કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીનાનાથ. શું કીધું? જ્ઞાની પુરુષ કેને કહેવાય? જ્ઞાની પુરુષ થઈ ગયા પછી જ્ઞાની પુરુષ 24 કલાક ધ્યાનમાં રહી શકે. શું કામ રહી શકે? એને પ્રેક્ટિસ આવડી ગઈ છે. આવડી ગયા પછી તો સૂતો હોય તો એનું ભજન થઈ જાય, ને ભજન કરવું ન પડે, પણ પહેલી પ્રેક્ટિસ એને કરી છે, પછી જ્ઞાની થઈ ગયો. ત્યાં સુધીને જ્ઞાની ન કહેવાય. જ્ઞાની ક્યારે બનાય? આજે ઉપદેશ લીધો ને કાલે જ્ઞાની ન બનાય. પહેલાં તો ગુરુને આપણે રેણીમાં રહેવું પડે, ગુરુને ટેકું પાડવું પડે. ચોરી ચિનારી દારૂ જુગાર મટન આ બધા ગુરુ છોડાવે એ છોડવો પડે. આ વચનમાં રહીને એની સેવા કરવી પડે. પછી અમુક સમયને અંતરે પછી એમ કરતાં કરતાં એવો બની જાય, જે ઈંડારમાંથી ભમરી બને એવો બની જાય, ગુરુના જેવો જેવો બની જાય. ત્યારે પછી બધું છૂટી જાય. પછી એમાં એમાં બીજા ભજનમાં કીધું કથળી મથળી છૂટી કરી કેના ગાવું ગીત, ખોરણવાળો માહિતી ખોર્યો આપવું છે એવું જોઈએ, જેને ગોતો તો એ મને મળી ગયું, ગોતી લીધો. મારે જેને ગોત હતી, મારી મહેનત ગોતવા માટે હતી, હું ધ્યાન ગોતવા માટે કરતો હતો, મહેનત ગોતવા માટે કરતો હતો, મળી ગયો. બસ મળી ગયા પછી કાંઈ કરવાનું નથી. અમુક ઘણા એમ કે ના ભગવાન મળતો નથી, ભગવાન છે નહીં, ભગવાનનો રંગ રૂપ રેખ નથી, કાંઈ નથી. તો એ આપણા સંતોએ કીધું કે છે, અરૂપ છે, પણ પોતાનું સ્વરૂપ ઓળખાય એવું છે. આપણે જીવન સાહેબે કીધું દેખંદા પરખંદા નિરખંદા આદલમાં આ ઘટમાં છે એમ. ઘટથી બારે તો ખાલી વાતું છે, ઘટમાં જ છે બધું એમ. ઘટમાં ચંદા, ઘટમાં સૂરજ, ઘટમાં બધું જે કહેવાય ઘટમાં કીધું છે. તો ઘટમાં પિંડેશો બ્રહ્માંડે બારું જે બનાવ્યું ને એ ઘટમાં બધું જ બનાવ્યું છે. એટલે બારે કાંઈ ફરવાની જરૂર નથી. ઠીક છે, આપણે કુંભારામે ગાયું નસો નામનો હાચો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો. બહાર ભીતર એટલે બહાર ને ભીતર અંદર બધું ભર્યું છે, એટલે બહાર છે ને અંદર ભર્યું.